ધરતી ઉપરથી રોકેટ છોડવું એ અઘરું કામ છે. ધરતી ઉપરથી રોકેટમાં ઉપગ્રહ ગોઠવીને ઉપગ્રહને મોકલવો એ વધારે અઘરું કામ છે. ધરતી ઉપરથી ઉપગ્રહને બદલે અવકાશયાનમાં અવકાશયાત્રીઓને બેસાડીને ધરતીની ભ્રમણ કક્ષાની બહાર મોકલવા એ વધારે અઘરું કામ છે. અવકાશયાત્રીઓને માત્ર ધરતીની ભ્રમણ કક્ષાને બદલે છેક દૂરના અવકાશમાં ચંદ્ર સુધી મોકલવા એ એનાથી પણ વધુ અઘરું કામ છે. અને એ બધાથી અઘરું કામ જો કોઈ હોય તો એ અવકાશયાત્રીઓને ધરતી પર પરત લઈ આવવાનું છે. એટમોસ્ફિયરિક રીએન્ટ્રી એટલે કે ધરતીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ છે, એમાં ઘણા પડકારો છે. 10મી એપ્રિલે નાસાના 4 ચંદ્રયાત્રીઓ જે ચંદ્રની પ્રદક્ષિણા કરવા ગયા હતા એ 10 દિવસનો પ્રવાસ કરીને પ્રવાસમાં 11.17 લાખ કિલોમીટરની સફર કરીને 10મી એપ્રિલે પરત આવ્યા છે. ભારતીય સમય મુજબ 11મી એપ્રિલે વહેલી સવારે સલામત રીતે પરત આવી ગયા છે અને હવે એ નાસાના કેન્દ્રમાં એની વિવિધ તપાસ થઈ રહી છે. એટલે 1લી એપ્રિલે શરૂ થયેલી એમની યાત્રા 10મી એપ્રિલે સુખરૂપ અને મોટે ભાગે કોઈ વિઘ્ન વગર પસાર થઈ છે. 1-2 વિઘ્નો એવા આવ્યા કે એમના માટે જે કરોડો ડોલરને ખર્ચે ટોયલેટ બનાવવાનું કામ છે. મૂળ વાત એ છે કે પરત આવી ગયા છે અને પરત આવવામાં જે સૌથી મોટો પડકાર હતો એ પાર પાડ્યો. કોઈ પણ અવકાશયાન ધરતીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઓછા ગુરુત્વાકર્ષણમાંથી વધુ ગુરુત્વાકર્ષણમાં એની એન્ટ્રી થાય. ગુરુત્વાકર્ષણ ક્યાંય શૂન્ય નથી હોતું, ઓછું થતું જાય છે. અવકાશયાન ધરતી ઉપર આવતું હોય ત્યારે ધરતીના વાતાવરણનું એક અદ્રશ્ય પડ છે એનું નડે, એમાં એને પ્રવેશ કરવાનો હોય છે. હવે આપણને એમ થાય કે ધરતી તો બહુ મોટી છે, ગમે ત્યાંથી પ્રવેશી શકે, તો ના, એવું નથી. પ્રવેશના પડકારમાં પહેલો પડકાર છે એન્ટ્રી વિન્ડો. તો કઈ જગ્યાએથી તમારે ધરતીના વાતાવરણમાં એન્ટર થવાનું છે. ગમે તે જગ્યાએથી ના થઈ શકો ને એના માટેનો ચોક્કસ એંગલ જોઈએ. બાહ્ય અવકાશમાંથી ધરતીના વાતાવરણમાં જ્યારે સ્પેસક્રાફ્ટ અથવા તો આપણે કેપ્સ્યુલ જે ગણીએ ધરતીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે એને ચોક્કસ એંગલ પકડવો. જો વધારે પડતો છીછરો એંગલ હોય તો ધરતીના વાતાવરણ સાથે અથડાય અને પાછું જતું રહે, પછી ક્યારેય આવી ન શકે, એનો કોઈ રીતે સંપર્ક થઈ ન શકે. એમાં નો રિટર્ન પોલિસી હોય છે. વધારે પડતું તીવ્ર હોય તો ત્યાં જ સળગી જાય, જે એક મોટો ભય હોય છે. એટલે એને ચોક્કસ એંગલે રાખવું એ અવકાશયાત્રીઓ માટે મોટો પડકાર હોય છે. 1967માં રશિયાનું અવકાશયાન સોયુઝ 1 પરત આવતું હતું ત્યારે એનો અવકાશયાત્રી છે એનો એંગલ ગોઠવી ન શક્યો, એટલે એ આવી રીતે આવ્યું અને અવકાશયાત્રી સળગી ગયો એટલે એની લાશ છે કોલસા જેવી થઈ, જે જોઈ પણ ન શકાય એવી હાલત. તો પહેલો પડકાર છે યોગ્ય એંગલ. બીજો પડકાર છે અવકાશયાનને સળગી જતું અટકાવવું. રસ્તા ઉપર આપણને અકસ્માત થાય ત્યારે ખબર હોય કે અકસ્માતમાં નુકસાન થવાનું મોટું કારણ સ્પીડ હોય છે. ધીમે ધીમે ગાડી જતી હોય ને ભટકાય તો એટલું બધું નુકસાન ન થાય, પણ સ્પીડમાં જતી હોય તો થાય. તો જે અવકાશયાન 30-40 હજાર કિલોમીટરની ઝડપે ધરતી ઉપર આવે છે, જરા પણ ગડબડ થાય તો એમને બચાવની કોઈ તક નથી રહેતી. આ અવકાશયાન તો 40,000 કિલોમીટરની ઝડપીએ ધરતીના વાતાવરણમાં પ્રવેશ્યું એટલે એની આસપાસ એટલી બધી ગરમી પેદા થાય. જે બાહ્ય સપાટીનું તાપમાન છે 27-28 ડિગ્રી જ્વાળામુખી કરતાં અનેક ગણું વધી જાય. એ વખતે અવકાશયાન સળગી ન જાય એટલે શું કરવું? તો ખાસ પ્રકારના હીટ શીલ્ડ, સિલિકાની ટાઇલ્સ એને ફરતે જડવામાં આવ્યો. પણ આ સ્પીડમાં એ સિલિકા તૂટી ન જાય અથવા તો ઉખડી ન જાય એ પણ જોવું પડે. 2003માં કલ્પના ચાવલા સહિતના 7 અવકાશયાત્રીઓને લઈને જે સ્પેસ શટલ પરત આવતું હતું કોલંબિયા, એની એક ટાઇલ ઉખડી ગઈ એટલે ગરમી અંદર પહોંચી ગઈ અને આખું સળગી ગયું. અવકાશયાત્રીઓ પણ સળગી ગયા એટલી હદે કે એમના અવશેષો પણ ન મળ્યા. તો ઉતરાણ વખતે મોટો ભય સળગી જવાનો, કારણ કે 2700 ડિગ્રી 2800 ડિગ્રી તાપમાન સહન કરી શકે એવું બનાવવું અને ખરેખર સહન કરી શકશે ઉતરતી વખતે એની ખાતરી રાખવી એ બહુ મોટો પડકાર છે, જે પણ આમાં પાર પડ્યો છે. ભૂતકાળમાં 2 વાર એવા કિસ્સા બન્યા છે કે જ્યારે રીએન્ટ્રી વખતે યાન સળગી ઉઠવું અને અવકાશયાત્રીઓ માર્યા ગયા હોય. એટલે યાન સળગી ન ઉઠે એ મોટો પડકાર છે. પછીનો પડકાર છે કમ્યુનિકેશન બ્લેકઆઉટ. ધરતીના વાતાવરણમાં પ્રવેશતી વખતે ઝડપ હાંસલ કરે ત્યારે પ્લાઝ્મા નામનું તત્વ એ યાનની ફરતે ક્રિએટ થાય એટલે કે પેદા થાય. આપણે ઘન, પ્રવાહી અને વાયુ 3 પદાર્થો જાણીએ છીએ. બ્રહ્માંડમાં ચોથો પદાર્થ છે એનું નામ છે પ્લાઝ્મા. પ્લાઝ્માની હાજરી બહુ દુર્લભ છે. તો પ્લાઝ્મા ઘન નથી, પ્રવાહી નથી, વાયુ નથી. શું છે એ સંશોધન ચાલે છે, પણ એ પ્લાઝ્મા છે એ યાન ફરતે આવતા તમામ પ્રકારના કિરણોને રોકી પાડે. એટલે કમ્યુનિકેશન કે રેડિયો કિરણોની આવજા ન થાય તો સંદેશો મોકલી ન શકાય. તો એ સમયગાળો 3 થી લઈને 10-12 મિનિટ સુધીનો હોય છે. એ ગાળામાં યાનમાં શું થયું કોઈ જાણી શકતું નથી. એટલે આ સમયગાળો પસાર કરવો એ ધરતીવાસીઓ માટે પણ મુશ્કેલ હોય છે કંટ્રોલ મથકમાં,
અવકાશ યાત્રીઓ માટે પણ મુશ્કેલ હોય છે. રેડિયો બ્લેકઆઉટનો એ સમય છે, દરેક પરત આવતા યાને ફરજિયાત સામનો કરવો જ પડે. ધરતીના વાતાવરણમાં પ્રવેશી ગયા પછી દિશા શોધન નેવિગેશન એક મહત્વનું છે. ખોટી જગ્યાએ અવકાશયાન ઉતરી જાય તો પણ ગડબડ થાય. સૌથી પહેલા અવકાશયાત્રી જે અવકાશમાં ગયા હતા રશિયાના યુરી ગાગરીન, એ ઉતરાણ એક ખેતરમાં કર્યું હતું. જે ખેતરમાં કર્યું હતું મહિલાને ખબર જ નહોતી કે કોઈ અવકાશમાંથી ઉતરી પણ શકે. પણ એ ખોટી દિશામાં ઉતરાતા એવું નહોતું. ત્યારે તો હજી ઉતરવાની ચોક્કસ દિશાઓની આજના જેટલી ટેકનોલોજી નહોતી. હવે ટેકનોલોજી સરળ છે, પણ કમ્યુનિકેશન ગમે એટલું સરળ હોય છતાં ચોક્કસ જગ્યાએ ઉતરવું એ મોટો પડકાર છે. 1965માં રશિયાનું વોસ્કોદ યાન પરત આવતું હતું ત્યારે કમ્યુનિકેશનમાં ગડબડ થઈ અને એની દિશા ફરી ગઈ. એટલે જ્યાંથી ઉતરવાનું હતું ત્યાંથી લગભગ 386 કિલોમીટર દૂર સાયબિરિયાના જંગલમાં જઈને ઉતર્યું. એટલે કે એનું પેરાશૂટથી સેફ લેન્ડિંગ. સમસ્યા એ થઈ કે ત્યાં સાયબિરિયાનું એકદમ નિર્જન પ્રકારનું જંગલ હતું અને વરુનું રાજ હતું. એ વરુ આ લોકોને ખાઈ ન જાય એ માટે એમણે 2 દિવસ સંતાઈને રહેવું પડ્યું. કારણ કે ધરતી ઉપરથી જે ટુકડીને લેવા જવાની હતી એ પહોંચતા એને 2 દિવસ થયા. એટલું દૂર એ દુર્ગમ જગ્યા હતી. તો દિશા શોધન અથવા તો ખોટી દિશા પસંદ થાય તો આવી સમસ્યા થાય. હવે મોટા ભાગના અવકાશયાનોને રીએન્ટ્રી પાણીમાં કરાવવામાં આવે છે. એટલે પાણીમાં શું છે, સલામતી વધી છે, કારણ કે પાણીનો ભાગ મોટો છે. 40,000 કિલોમીટરની ઝડપે આવતું ઓરિયાન પાણીમાં પ્રવેશ્યું ત્યારે એની ઝડપ માત્ર 25 કિલોમીટર હતી, કારણ કે એની ધીમે ધીમે ઝડપ ઘટતી જાય અને પછી પેરાશૂટ ખુલતી જાય એટલે પેરાશૂટ એની ઝડપ ધીમી થઈ ગઈ. હવે તો અવકાશયાત્રીઓ ત્યાંથી પાર પણ અવકાશયાત્રીઓ અવકાશમાં જાય કે ધરતી પર પરત આવે કે ચંદ્રના સુંદર ફોટા મોકલે કે અવકાશથી ધરતી દેખાતા સુંદર ફોટા મોકલે ત્યારે આપણને યાત્રા ભવ્ય લાગે, પણ એની સાથે ઘણા જોખમો જોડાયેલા છે. લોન્ચિંગ જોખમ છે, અવકાશમાં રહેવું જોખમ છે, સૌથી મોટું જોખમ પરત આવવાનું છે. ભારત ભવિષ્યમાં જ્યારે ચંદ્રયાત્રા અવકાશ યાત્રા યોજશે ત્યારે પણ એ જોખમ રહેશે જ, કારણ કે સંખ્યાબંધ અવકાશયાત્રીઓ પરત આવતી વખતે મૃત્યુ પામ્યા છે. નાસાના અને અમેરિકાના સદભાગ્યે આર્ટિમસ 2ના અવકાશયાત્રીઓ 4 સલામત રીતે પરત આવ્યા છે.